नमस्ते मित्रों, पावर एनर्जी लेक्चर नंबर 17। ओके, वर्टिकल सर्क्युलर मोशन નું લગભગ કમ્પ્લીટ આપણે કરી ચૂક્યા હતા। એક બે પ્રશ્નો ફક્ત બાકી છે તો જોઈ લઈએ। એના લગતા બીજા બે પ્રશ્નો કોઈ બુકમાં હોય તો સોલ્વ કરવાનો પ્રયત્ન કરશો। પ્રશ્ન આવશે કે ધ્યાન રાખશો વ્યવસ્થિત અને આવા પ્રશ્નો હવે સોલ્વ કરશો। આવું કહ્યું છે તમને કે આવો એક માર્ગ છે, આ જે વક્ર ભાગ છે એની ત્રિજ્યા r છે, બરોબર। અહીંથી એક પદાર્થને મુક્ત કરવામાં આવે છે m દળથી, અહીં ઘર્ષણ નથી, mu 0 છે। આ સપાટી, આ ઊંચાઈ h, કહ્યું છે કે જ્યારે પદાર્થ અહીં b પોઈન્ટ ઉપર આવે, અહીં એટલે આવે, ત્યારે નોર્મલ ફોર્સ 2mg હોય। અહીં ખૂણો આપેલો છે 37, ચલો આપેલો છે 37, અહીંથી મુક્ત કરીએ, મુક્ત કરતા તો હાઈટ કેટલી હશે? આપણને કહી દે b, આ છે a। પદાર્થની કેટલી ઊંચાઈ છે મુક્ત કરવો જોઈએ કે જેથી b પોઈન્ટ પર, b બિંદુ પર n બરાબર 2mg મળે। બે સમીકરણો બનાવવાના હોય છે, તમને ખ્યાલ છે? તો હું ઈચ્છું છું તમે જાતે પહેલા ગણો, જુઓ કેટલો આવે છે આ h, પછી દેખો 16 ભાગ્યા 5r આવશે। વિડિયોને સ્ટોપ કરીને શોધી લો, h બરાબર 16 ભાગ્યા 5r આવશે। બે સમીકરણો બનાવવાના છે, એક ઊર્જાનો ઉપયોગ કરીને એનર્જી કન્ઝર્વેશન, અને એક b પોઈન્ટ ઉપર ફ્રી બોડી ડાયાગ્રામથી બળનું સમીકરણ। ઓકે, બસ આવી કોઈ વચ્ચેની સ્થિતિ આપી હોય, મતલબ કે હવે આ ઊંચાઈ એ નથી કે માર્ગ પૂર્ણ કરે, જસ્ટ પૂર્ણ કરે નથી, એ ઊંચાઈ આપણે શોધવાની છે કે અહીં નોર્મલ ફોર્સ 2mg જેટલું હોય, 3mg જેટલું, 4mg જેટલું, ગમે તે, અથવા સ્પીડ આપી દે કે અહીં કેટલો ઊંચાઈથી છોડીએ કે આ બિંદુએ એનો વેગ આટલો હશે, તો એ સરળ થોડું થઈ જશે, એટલે આપણે n સુધી લીધું છે, કારણ કે વેગ તો અહીં વચ્ચે આવી જશે એમને। ઓકે, જોઈએ ચલો સોલ્યુશન। તમે વિડિયો સ્ટોપ કરીને શોધી ચૂક્યા હશો, જવાબ આવી ગયો હશે એવું માની અને આપણે સોલ્વ કરીએ। ઓકે, તો પહેલા તો આ કામ કરવાનું છે, ઊર્જા સંરક્ષણ। આ હાઈટ કેટલી હશે? આ b પોઈન્ટ ઉપર n છે ને હું અહીં લખી દઉં 2mg, બરોબર છે। આ જે હાઈટ છે એ કેટલી હશે? આપણે રેફરન્સ લેવલ લઈએ છીએ, તો આ થશે l અને આ થશે l cos 37, તો l plus l cos 37, હા l ની જગ્યાએ છે r, તો અહીં લખીશું આપણે r છે લખીએ, બરોબર। તો અહીં આવશે r cos 37, બરોબર। cos 37 એટલે 4/5 છે, જાણો છો તમે? તો r plus r cos 37, તો r plus r 4/5, તો બરાબર આવશે 9/5r। કેટલી હાઈટ થશે? 9/5r, આ રેફરન્સ। આ બિંદુ એનો વેગ vb હોય, ઊર્જા સંરક્ષણના આધારે પહેલા લખીએ। a પોઈન્ટ ઉપર ઊંચાઈ છે તો mgh બરાબર
बी पॉइंट ऊपर एक तो गति ऊर्जा हशे 1/2 mvv² प्लस mgh, h ની જગ્યાએ લખી શકો 9/5r. તો m તો કેન્સલ થઈ જશે, જુઓ ચલો કેન્સલ થતું એટલું કરી દઈએ. તો gh is equal to vb²/2 પ્લસ g અને h બરાબર શું લખી શકો, જુઓ 9/5r. આ છે સમીકરણ નંબર 1. આપણે કેપિટલ h શોધવો છે. r તો રકમમાં આપી દીધો છે, જો બ્લુ પેન થી મેં લખેલું છે. આપણે vb શોધવો પડશે. મેં કહ્યું vb જો આપેલો હોય તો સરળ થઈ જશે, સીધો જવાબ આવી જશે, એ રસ્તામાં આવી જશે. તો હવે શું કરીએ, બીજી વાત કરીએ. ફ્રી બોડી ડાયાગ્રામ જે આપણે લઈએ છીએ અને અલગથી બ્લોકને દર્શાવવાનો, બધા બળો દર્શાવવાના, બરોબર છે. હું સીધું હવે આકૃતિમાં જ દર્શાવી દઉં છું. તો જુઓ આ બાજુ બળ લાગશે બેટા v²/r. ઓકે, એક mg નો ઈ ઘટક આવશે mg cos 37 અને બીજો આવશે લંબ બળ n, એટલે કે nv, જે રકમમાં તમને આપેલો છે. તો આ બરાબર આ થશે. તો લખી દઈએ આમ બળનું સમીકરણ. m vb²/r બરાબર mg cos 37 પ્લસ n એટલે 2mg, n એટલે 2mg. તો m vb²/r બરાબર mg cos 30 એટલે 4/5 પ્લસ 2mg. ઓકે, તો અહીં भी बेटा m कैंसिल कर, तो 5 × 10 અને 4 14g, सॉरी 14/5g. આ કોના બરાબર vb². સમીકરણ નંબર 2. સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકી દઈએ. બેની કિંમત ક્યાં મૂકી દી, 1 માં. બરોબર, sin 5 તો અહીં આગળ 10 થશે, 10 + 4 એટલે 14. બેની કિંમત 1 માં મૂકી દે. તમારે લખવાનું સમીકરણ 2 ની કિંમત 1 માં મૂકતા. તો જો gh બરાબર 1/2 vb² એટલે આ રહ્યા એટલે 14/10, 2 છે ને બીજા 5 gr प्लस 9/5gr આવું થશે. તો એક તો g કેન્સલ થશે, આ 9 છે બરોબર, g અને 9 અહીં આગળ 7/5 લખી શકાય. તો h બરાબર મળ્યા તમને, જુઓ 5 તો સરખા છે, 7 અને 5 7 14 15 16/5. જો આ આપેલો હોત તમને 1 મીટર ક્યુબિક તો જવાબ દીધો બરોબર. બસ બે સમીકરણોને ભેગા કરવાના હોય છે આપણા પ્રશ્નોમાં. હરેક વખતે હું કહેતો જોઉં છું, હર પ્રશ્નમાં એ જ આવે છે. તો એ તમને હવે આવડવું જોઈએ. ઓકે, બીજો એક પ્રશ્ન લઈએ, ચલો સરસ રીતે ઉતારીએ, આગળ વધીએ. તો બેટા ચોપડો મસ્ત બનાવો, ચેક કરવામાં આવશે જ્યારે સ્કૂલે આવશો ત્યારે, યાદ રાખજો. ના વિચારતા કે સ્કૂલમાં આવવાનું નથી, સ્કૂલમાં આવવાનું થશે જ તમારે, ખાસ ચોપડો ચેક કરવામાં આવશે. પછી જો એ નહીં હોય તો આગળનું ક્લિયર કરશો ત્યારે જ ક્લાસમાં બેસવા દેવામાં આવશે. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન તરફ જઈએ. જો આવો ક્વેશ્ચન છે કે આવો એક માર્ગ છે,
આ માર્ગની ત્રિજ્યા r છે, ફ્રિક્શન નથી, ટોપમોસ્ટ પોઈન્ટ ઉપરથી એક પદાર્થને મુક્ત કરીએ છીએ આપણે, અથવા સહેજ ધક્કો આપી દઈએ છીએ, છોડી દઈએ છીએ, મુક્ત કરીએ છીએ, સહેજ જ ધક્કો આપીએ છીએ, m દળનો પદાર્થ છે, મુક્ત તો નીચે જશે. તમે કદાચ જો આવું ખબર હોય તો આ જ્યારે નીચે સરકતો જતો હોય તો એક પોઈન્ટ થી એ સરકી જાય, મતલબ કે z એ આમ થઈને આ માર્ગે વળગી ના રહે. ચુંબક હોય તો વળગીને ચાલે, પણ ચુંબક ના હોય, આવો કોઈ વાટકો કે એવું લઈને ઉપર લખોટી કે એવું રાખી, લખોટી એટલા માટે કહું છું કે રોલિંગમાં ફ્રિક્શન ઓછું હોય, એ તમને ખ્યાલ આવે એટલા માટે. ફ્રિક્શનના કારણે બી ફેરફાર થાય. આપણે ફ્રિક્શન રાખ્યું જ નથી, રોલિંગમાં ફ્રિક્શન ઓછું, તો લખોટી રાખી જોજો. આમ રગડશે ને એક સમયથી પછી આમ જશે. આ લખોટી ધારો કે આમ જતી હોય તો અહીંથી અહીં સુધી તો વળગીને ચાલશે કદાચ, અહીં સુધી તો, અને પછી આમ જતી રહેશે, એટલે કે અહીંથી ક્યાંકથી આ સપાટી સાથેનો કોન્ટેક્ટ છોડી દેશે. તો પ્રશ્ન આ છે કે m દળના પદાર્થને મુક્ત કરવામાં આવે, આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાંથી m દળના પદાર્થને મુક્ત કરવામાં આવે, આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાંથી m દળના પદાર્થને મુક્ત કરતા, અથવા લખ્યું હોય સહેજ ધક્કો આપીને, સહેજ ધક્કો આપતા મુક્ત કરતા પદાર્થ કેટલી ઊંચાઈએ સપાટી સાથેનો સંપર્ક ગુમાવે. આકૃતિમાં દર્શાવેલ સ્થિતિમાંથી m દળના પદાર્થને મુક્ત કરતા, અહીં મેં અંડરલાઈન કર્યું છે, ત્યાં હોય છે કે સહેજ ધક્કો આપતા પદાર્થ કેટલી ઊંચાઈએ સપાટી સાથેનો સંપર્ક ગુમાવશે. તો ફરી સંપર્ક ગુમાવવાની વાત છે, તો બેઝિક મેથડ આ સંપર્ક ક્યાં ગુમાવે? જે બિંદુએ n 0 થઈ જાય, જે બિંદુએ n 0 થઈ જાય. માની લો કે a પોઈન્ટ થી એને મુક્ત કર્યો અને b પોઈન્ટ ઉપર n 0 થઈ છે, આ પોઈન્ટ છે b છે, ત્યાં n 0 થઈ છે. તો n 0 એનો મતલબ સંપર્ક બળ 0, એનો મતલબ આ આના કોન્ટેક્ટમાં નથી કે આના કોન્ટેક્ટમાં નથી, આ પોઈન્ટ થી મુક્ત થયો છે. તો આ તો એનો સેન્ટર છે, તો આ અંતર હશે r. તમારે આ h શોધવાનું છે, કેટલી ઊંચાઈથી. તો અહીં બી એની h વાત છે. બે તમારી જોડે છે ઊર્જા સંરક્ષણ, અને બીજું બળનું બેલેન્સ કરો ત્યારે n પાછું 0 લેવાનું છે. n કેટલા લેવાના છે? 0. એ લખી દઈએ. ધારો કે b બિંદુએ પદાર્થ સપાટી સાથેનો સંપર્ક ગુમાવે છે, એટલે કે b બિંદુએ નોર્મલ ફોર્સ કેટલું થશે? 0. b પોઈન્ટ પર નોર્મલ ફોર્સ કેટલું થઈ જશે? 0. ઓકે, તો કયા કયા ફોર્સ અહીં હશે? અહીંયાનો વેગ કંઈક હશે, જો અહીંથી મુક્ત કર્યો, હાઈટ ગુમાવી તો ગતિ ઊર્જા હશે, તો vb હશે. તો અહીં લખી શકાય mvb² r, અને બીજું એક સેન્ટર તરફ અહીં બળ લઈ આની વિરુદ્ધ દિશામાં mg ના ઘટક બનાવી લઈ શકાય કે અહીં જો થીટા હોય, આ જો થીટા હોય બેટા, તો આ પણ થીટા થશે, તો અહીં એક બળ આવશે, કયું? mg cos થીટા. હવે આ બધી ખબર પડી જવી જોઈએ. તો માટે m vb² r બરાબર mg cos theta. ઓકે, cos theta માં h આવી જશે. અહીં cos theta બરાબર શું આવે? પાછળની બાજુ ભાગ્યા કર્ણ એટલે h ઉપર. તો અહીં mm તો કેન્સલ થઈ જશે, તો vb² બરાબર આવશે g r, અને cos theta એટલે આવી જશે h ઉપર. r કેન્સલ, એટલે vb² બરાબર g h.
આ સમીકરણ 1 h શોધવાનો છે પણ એમાં અનનોન પાછો આવી ગયો. શું અનનોન આવ્યો? Vb. ક્લિયર છે? તો હવે શું કરશું? ઊર્જા સંરક્ષણ. A પોઈન્ટ ઉપરની કુલ ઊર્જા બરાબર B પોઈન્ટ ઉપરની કુલ ઊર્જા. A પોઈન્ટ ઉપર તો મુક્ત જ કરીએ છે, જસ્ટ સહેજ જ ધક્કો આપીએ છે તો અહીં કાઇનેટિક એનર્જી 0 એટલે પોટેન્શિયલ એનર્જી હશે. કેટલી ઊંચાઈ છે? તો r ત્રિજ્યા વાળો આ માર્ગ છે. તો કેટલી ઊંચાઈ હશે? r જેટલી, તો mgr mgh. B પોઈન્ટ ઉપર એના જોડે એક તો ગતિ ઊર્જા છે 1/2 mvv2. બીજું B પોઈન્ટ પર શું છે? h ઊંચાઈએ છે તો mgh. આ h શોધવાનો છે. vv2 આમાં મૂકી દઈએ, m કેન્સલ કરી દઈએ. તો બેટા g r is equal to vb2 ની કિંમત તો 1/2 gh plus gh. ચલો g પણ કેન્સલ. 1/2 h એટલે કેટલા થશે? 2 1 એટલે 3/2 h r. તો h is equal to 2/3 r. એટલે નીચે ઘુમાવશે સંપર્ક 2r/3. આ તમને આપેલું છે. ઓકે, કામ ઉતારી દો. ચલો આગળ વધીએ આપણે. અને હવે આગળનો ટોપિક લઈએ પાવર. ઓકે, ચલો આગળ હવે પાવર. કહી દો વર્ટિકલ સર્ક્યુલર મોશન કમ્પ્લીટ. ઓકે, આગળનો નેક્સ્ટ ટોપિક બેટા હોય છે પાવર. જેને આપણે P વડે દર્શાવીએ છીએ. પાવર એટલે શક્તિ, તાકાત. આપણે કહીએ છીએ દુબળો ગોટલો માણસ હોય, એક વજનમાં હેલ્ધી આમ માણસ હોય તો કહીએ કે આના કરતા આના જોડે શક્તિ વધારે છે, પાવર વધારે છે, એ વધારે કામ કરી શકશે ઓછા સમયમાં. તો ટૂંકમાં પાવર એટલે કાર્ય કરવાનો સમય દરમિયાન. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહીએ છીએ. જો આને લખવું હોય તો બી લખાઈ શકાય. એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. પાવર બીજું નામ છે કાર્ય ત્વરા. કોઈ જગ્યાએ આવે તો આ ધ્યાન રહે એટલા માટે. કાર્ય ત્વરા, કાર્ય કરવાનો સમય દરમિયાન. કાર્ય એકમ સમયમાં થતા કાર્યને પાવર કહે છે. તો ટૂંકમાં પાવર બરાબર આવશે W/T. ઓકે, આ મેં કહ્યું કે કોઈ એક માણસ છે એક કામ કરે છે 1 કલાકમાં, બીજો માણસ છે એ જ કામ 10 મિનિટમાં કરી દે, તો આપણે કહી શકીએ કે એના જોડે પાવર વધારે છે. હજુ તમારે ઉદાહરણ લેવું હોય તો બધા મોટરના ઉદાહરણ લઈએ. ધારો કે એક પાણીનું ટાંકું નીચે છે, ઉપર ઘર ઉપર પાણી ચડાવવું છે, એક મોટર લગાવી આપણે, તો ઉપર પાણી ચડાવે છે. ધારો કે ટાંકું ભરતા એને 15 મિનિટ થઈ. બીજી મોટર લગાવી તો એ કદાચ 15 મિનિટની જગ્યાએ 5 મિનિટમાં ભરી દીધું ટાંકું. તો આપણે કહીએ કે બીજી મોટર જે છે એના હોર્સ પાવર વધારે હશે. પહેલા 1 હોર્સ પાવર વાળી મોટર હતી, હવે આપણે 2 હોર્સ પાવર વાળી લગાવી તો ઝડપથી પાણી ભરાઈ ગયું, કારણ કે એને એકમ સમયમાં કામ વધારે કર્યું. પહેલી મોટર એવી હતી કદાચ 1 સેકન્ડમાં 1 લિટર પાણી ઉપર ઠલવતી હતી. બીજી મોટર કદાચ એવી છે કે એટલા જ સમયમાં 1 સેકન્ડમાં જ કદાચ 2 લિટર જેટલું પાણી ઉપર ઠલવે છે. તો એકમ સમયમાં થતા કાર્યને આપણે શું કહીએ છીએ? પાવર. કામ એનું એ છે પણ જેટલો સમય ઓછો લેશે એ મશીનનો પાવર વધારે હશે. બરોબર છે? એક બોક્સ છે, એને એક માણસ અહીંથી અહીં લઈ જાય છે. એ જ બોક્સને બીજો માણસ પણ ત્યાંથી ત્યાં જ લઈ જાય છે. એટલું જ કાર્ય કરી દેખો, ભૌતિક કાર્ય એટલું ને એટલું જ.
પણ આ જે માણસ છે એને આ કામ કરતા 10 મિનિટ જેટલો ટાઈમ થયો હોય અને બીજો માણસ છે હેલ્ધી એને આ કામ કરતા 5 મિનિટ જેટલો ટાઈમ થયો હોય તો કહી શકાય કે આની સાપેક્ષે આ માણસ જોડે શક્તિ વધારે છે, આની સાપેક્ષે આ માણસ જે છે એનો પાવર કેવો છે વધારે છે, બરોબર છે। હવે આ ઘરે પાવર બતાવો છો ને એ નહીં, કામ કરવાનો સમય દરનો પાવરની વાત છે ભાઈ। તો ટૂંકમાં પાવર એટલે એકમ સમયમાં થતા કાર્યને પાવર કહીએ છીએ, કાર્ય કરવાનો સમય દરને પાવર કહે છે, કાર્ય કરવાના સમય દરને પાવર કહે છે, લખી દેજો। કાર્ય કરવાનો સમય દર એ જ પાવર છે, મતલબ કે જે તે મશીનનો પાવર છે, ઓકે, જે તે પદાર્થનો, જે તે મશીનનો, જે તે બળનો, બરોબર છે, જે બળ લગાડે છે પદાર્થ એ બળનો પાવર એટલો છે। તો પાવર એટલે આ છે W/T। એના એકમની જો વાત કરીએ તો આવશે કાર્ય એટલે જૂલ, ટાઈમ એટલે સેકન્ડ। આ જૂલ પર સેકન્ડ ને વોટ બી કહીએ છીએ આપણે, વોટ, જેને W વડે ફક્ત દર્શાવીએ છીએ। W દર્શાવેલું સમજી લો, વોટ, વોલ્ટ નહીં, વોલ્ટ એ વિદ્યુત સ્થિતિમાનનો એકમ છે, વોલ્ટ નહીં, વોટ બોલી રહ્યો છું, વોટ। પારિમાણિક સૂત્ર બી તમને ખબર હશે, બેઝિક ઇન્ફોર્મેશન છે આ તો ફક્ત પારિમાણિક સૂત્ર। તો કાર્યનું પારિમાણિક સૂત્ર જાણો છો, m1l2 t-2, બીજો એક 2 t ઉમેરાશે તો m1l2 t-3 આવું પારિમાણિક સૂત્ર કાર્યનું થઈ જશે, બરોબર છે। પારિમાણિક સૂત્ર આવું થશે m1l2 t-3, ઓકે। બીજી બેઝિક ઇન્ફોર્મેશન એકમોની હજુ વાત કરીએ તો બીજો એક એકમ આવે છે, હાલ મેં કહ્યું હોર્સ પાવર, HP। મોટરો જે હોય એ હોર્સ પાવરમાં હોય। જો કોઈના ઘરે જમીન હોય, બોર હોય, ખેતી કામ સાથે સંકળાયેલા હોય તો ખ્યાલ હશે કે તમારા ખેતરમાં જે બોર છે, ટ્યુબવેલ છે, એમાં 25 હોર્સ પાવર, 50 હોર્સ પાવર, 60 હોર્સ પાવરની મોટર હોય છે। અથવા ઘરે જે પાણી ચડાવવા માટે ઘરે વપરાય છે નાની મોટરો આવી હશે, 1 હોર્સ પાવર, 1.5 હોર્સ પાવર, 2 હોર્સ પાવર, કઈ નાની મોટર, એ હોર્સ પાવરમાં વપરાય છે। આ હોર્સ પાવર જે છે એને આપણે જૂલમાં જો અથવા કે વોટમાં જો ટ્રાન્સફર કરીએ તો એ હોય છે 746। આ તમારે 9th માં આવી ગયું છે વોટ। બીજો ઘરોમાં જે વીજળી બિલ આવે છે એ યુનિટ છે, તો પાવરનો એક બીજો એકમ છે યુનિટ। આ તો છે જ વોટ, પણ વ્યવહારમાં જે બીજા વપરાય છે હું સાથે સાથે લખી રહ્યો છું, યુનિટ હોર્સ પાવર। એક યુનિટનો મતલબ થતો હોય છે 9th માં બી તમે ભણ્યા છો 1 કિલોવોટ અવર। હોર્સ એટલે કલાક, વોટ એટલે જૂલ પર સેકન્ડ અને કિલો એટલે 10⁻3, મતલબ કે 10⁻3 જૂલ જેટલું કાર્ય દર સેકન્ડે થાય અને એવું 1 કલાક સુધી કામ ચાલ્યા કરે ત્યારે જે પાવર છે એને શું કહીએ છીએ આપણે, યુનિટ। સોરી, એ એનર્જી છે એને કહીએ છીએ યુનિટ। યુનિટ એ એનર્જીનો એકમ છે, ધ્યાન રાખજો। કિલોવોટ અવર જુઓ, કિલો અહીં વેલ્યુ જ લખીએ એટલે સાબિત થઈ જાય, 1 કિલો એટલે 10⁻3 સમજો, વોટ એટલે તો જૂલ પર સેકન્ડ, અને કલાકના સેકન્ડ લખીએ તો 3600 સેકન્ડ। તો સેકન્ડ જો ઉડી જશે એકમ કયો બાકી રહેશે, જૂલ। આ તો ફક્ત કન્વર્ઝન છે 10⁻3, તો 1 કિલોવોટ અવર ને કહીએ છીએ 1 યુનિટ। આપણા ઘરમાં 1 યુનિટ વીજળી બળે ત્યારે આપણે કેટલી એનર્જી વાપરીએ છીએ જૂલમાં, તો આટલી 3.6 × 10⁻6 જૂલ હોય છે, એને કહેવાય 1 યુનિટ। આની જરૂર પડશે એટલા માટે આ એકમોની જોડે જોડે આપણે વાત કરીએ। યુનિટ એ એનર્જીનો એકમ છે, હોર્સ પાવર એ પાવરનો એકમ છે, જૂલ પર સેકન્ડ એ પણ પાવર, વોટ એ પણ પાવર, ઓકે। તો આ થશે યુનિટ 1 કિલોવોટ અવર 3.6 10⁻6। જેટલા સમયગાળામાં આટલી એનર્જી આપણે વાપરીએ, વિદ્યુત એનર્જી, ત્યારે 1 યુનિટ જેટલી એનર્જી આપણે વાપરી કે બરાબર, એને અનુરૂપ આપણા ઘરે બિલ આવતું હોય છે કે 1 યુનિટના 5 રૂપિયા હોય તો 5 રૂપિયા બિલ આવશે, જે તે ચાર્જ તો ખરા જ પણ બિલની વાત છે। આટલી એનર્જી વાપરીએ તો 1 યુનિટ વાપર્યો કહેવાય, ઓકે। તો આ બેઝિક ઇન્ફોર્મેશનની વાત કરી ને। હજુ એક બેઝિક ઇન્ફોર્મેશનમાં એક ઇક્વેશન જોડે જોડ દઈએ, જુઓ તો હજુ એક સૂત્રની વાત કરી દઈએ, સૂત્રો એવું લખી દઈએ, ચલો બીજા પણ એ સૂત્રો છે। આ ક્યારે આવશે, જો p અચળ હોય, p કેવો છે, અચળ, કારણ કે ટાઈમ આવે તો જુદા જુદા સમય પાવર એ જે તે બળનો કે જે તે મશીનનો જુદો જુદો હોઈ શકે, તો પછી સરેરાશ પાવર બી આવશે અને તત્કાલીન પાવર બી આવશે। તો આ અચળ પાવર હોય ત્યારની વાત છે। હજુ અચળ પાવર માટે એક બીજું સૂત્ર લઈ લઈએ, p જો અચળ છે તો W/T,
W એટલે F ડોટ D, P આદેશ છે આ બાજુ લો, આ બાજુ D upon T એટલે V થશે, તો પાવર P is equal to F dot V. આને લખી શકો P is equal to F into V into cos θ. ધારો કે કોઈ બ્લોક છે એના પર F બળ લાગે છે અને એનું સ્થાનાંતર આ બાજુ થઈ રહ્યું છે, મતલબ કે વેગ આ બાજુ છે, બંને વચ્ચેનો ખૂણો આ થીટા છે, તો આ જે ફોર્સ આ પદાર્થ પર લાગે છે એ ફોર્સ નો પાવર કેટલો થશે? F into V into cos θ. F into V into cos θ. ઓકે, બીજા સૂત્રો મેં વાત કરી તો P એ સમય આ અચળ, P અચળ છે તો એ લખી દઈએ P અચળ. પણ જો P એ T નું વિધેય હોય, P એ T નું વિધેય હોય તો બે પ્રકારના પાવર આવશે. એક સરેરાશ પાવર, આ સરેરાશ અને તત્કાલીનની વાત આગળ ત્રીજા ચેપ્ટરમાં ને બહુ જ આવી ગઈ છે, એટલે આપણે વધારે ડીપમાં વાત નથી કરતા, સીધા સમીકરણની જ વાત કરીએ. તો આ રીતે દર્શાવેલું હોય, આમ બંને બાજુ આવું ખોપચું હોય તો એને આપણે સરેરાશ એવું વાંચીએ છીએ. આવું લખેલું હોય તો સરેરાશ પાવર, આવું લખેલું હોય તો સરેરાશ વેગ, આવું લખેલું હોય તો સરેરાશ પ્રવેગ. આ તમને ખ્યાલ હશે. તો આ સિમ્બોલ કઈ રીતે છે એની વાત કરીએ. તો સરેરાશ પાવર બરાબર થશે ડેલ્ટા ટી જેટલા સમયમાં ડેલ્ટા ડબલ્યુ જેટલું કાર્ય થતું હોય તો કહીએ છીએ આપણે સરેરાશ પાવર. કાર્યને ઊર્જા સાથે બી લઈ શકાય તો ડેલ્ટા E upon ડેલ્ટા ટી પણ લઈ શકો, અહીં પણ W ની સાથે સાથે E upon T પણ લઈ શકો, બરોબર છે. કોઈ જગ્યાએ ઊર્જાની જરૂર પડે તો, કારણ કે કાર્ય એ ઊર્જા છે, લખી દેજો P અચળ હોય ત્યારે. તો P અચળ, P અચળ, P અચળ, P અચળ, એ સમયનું વિધેય હોય તો આવશે. બીજી વાત છે ભાઈ કે તત્કાલીન પાવર, જુદા જુદા સમય મશીનનો પાવર જુદો જુદો હોઈ શકે. તમે ગાડી લઈને જતા હોય, એક્સેલરેટર આપેલું હોય ધીમેથી, અથવા એક્ટિવા લઈને જતા હોય ધીમેથી એક્સેલરેટર આપ્યું છે તો જાય છે, એક મશીન એક પાવર જનરેટ કરે છે, એક્સેલરેટર અચાનક આમ દબાવી દો તો વધશે બી ખરો પાવર મશીનનો. તો જુદા જુદા સમય મશીનનો પાવર જુદો જુદો હોઈ શકે, પાવર એ સમય સાથે સંકળાયેલું જ છે. ઓકે, તો તત્કાલીન પાવર એટલે જે તે ક્ષણે પાવર. અહીં લિમિટ લઈ લઈએ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 લઈએ, આ બધું યાદ હશે. ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એટલે ટી એ સમયગાળો છે 0 ની નજીકનો હોય તો એને તત્કાલીન પાવર કહેવાય. તો તત્કાલીન પાવર બરાબર આવશે dw/dt. શું આવશે બેટા? dw/dt, અથવા એને લખી શકો તમે de/dt. ઓકે, તો dw/dt ની મદદથી હજુ એક બીજું સમીકરણ બનાવી શકીએ. તો જો dw is equal to integration p dt. ઓકે, હવે લખી શકાય dw ને w બરાબર dw બરાબર શું થશે? p dt થશે. dt આ બાજુ આવશે તો p dt, બંને બાજુ ઇન્ટિગ્રેશન લઈ લે તો ઇન્ટિગ્રેશન dw બરાબર ઇન્ટિગ્રેશન p dt. એક નાના સમયગાળા માટેનું કાર્ય, બીજા નાના સમયગાળાનું કાર્ય, બધાનો સરવાળો એટલે કુલ કાર્ય બરાબર ઇન્ટિગ્રેશન p dt. આ બધા ઇક્વેશન છે, યાદ હોવા જોઈએ. ઓકે, આટલું તમારી નોટની અંદર તમે કરી દેશો. સિમ્પલ વાત છે. પાવર એટલે એકમ સમયમાં થતા કાર્યને આપણે પાવર કહીએ છીએ. મેં હજુ બે મશીનોની વાત કરી, ઘણા લઈ શકાય. બે બલ્બ તમારા ઘરમાં છે, ધારો કે તો એક બલ્બ એવો છે કે ઓછો પ્રકાશ આપે છે, બીજો બલ્બ એવો છે કે વધારે પ્રકાશ આપે છે, તો કહી શકીએ કે પ્રકાશનો જે આઉટપુટ છે એનો પાવર બીજા બલ્બનો વધારે છે, કારણ કે એટલા જ સમયમાં એ વધારે પ્રકાશ આપે છે. પાણીની વાત કરી શકાય. બીજા કોઈ મશીન ગાડી લેવા જઈએ ત્યારે તમે આનું ધ્યાન રાખો છો કે કેટલા હોર્સ પાવર એન્જિન આપે છે, બરોબર છે. મોટર લેવા જો છો તો આમ જુદા જુદા મશીનોના હોર્સ પાવર એટલે કે પાવર કેવો હોય છે? જુદો જુદો હોય છે. અને એ પાવર P બરાબર W/T એકમ સમયમાં જે તે મશીન કામ કરે એટલે શું કહીએ છીએ એનો, એ મશીનનો એકમ પારિમાણિક સૂત્ર. વ્યવહારિક એક બીજો એકમ યુનિટ, આપણા ઘરમાં જે એનર્જીનો વ્યવહારિક યુનિટ છે એને પાવરની મદદથી મેળવી શકાય છે, બરોબર છે.
આટલો થશે સૂત્રો બીજા આપણે લઈ લીધા એક સૂત્ર આવશે P = F dot V F અને V ના ડોટ પ્રોડક્ટ થી પાવર મળશે અમે ઉદાહરણ આપ્યું એની આ જરૂર નથી એક્ઝામ્પલ લઈશું એટલે ખ્યાલ કામ આવશે P એ ટાઈમનું વિધેય હોય જો P અચળ હોય તો આ પણ P એ ટાઈમનું વિધેય હોય તો બે પ્રકારના પાવર વ્યાખ્યાયિત કરવા પડે સરેરાશ પાવર અને તત્કાલીન પાવર આ તત્કાલીન પાવર ઉપરથી સંકલન વાળું એક સમીકરણ મળ્યું W = ઇન્ટિગ્રેશન P dt ગ્રાફની ની પણ વાત અહીંથી કરી શકાય પણ હવે તમને ખ્યાલ આવી જશે ઓકે તો ગ્રાફનું તમે અહીં ઉતારી દેશો આગળ વધીએ આપણે ચલો चलो आना एग्जांपल लई एग्जांपल सरल છે બુકમાં પણ ઘણા બધા એગ્ઝામ્પલ છે હા એક સૂત્ર લઈ ગયું ભાઈ ઘણીવાર મશીનની કાર્યક્ષમતાનો પ્રશ્ન બી આવે છે પણ નીચે લખ્યું એના નીચે એક બીજું ઉતાર દેજો કાર્યક્ષમતા અહીં આપણી બુકમાં કાર્યક્ષમતાને અનુરૂપ ઘણા બધા પ્રશ્નો છે તો કોઈ પણ મશીનની કાર્યક્ષમતા એટલે આવું થશે આને કહેવાય ઈટા યા એન કાર્યક્ષમતાનો સિમ્બોલ છે કાર્યક્ષમતા બરાબર આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણ્યા 100 કોઈ પણ મશીન હોય તો એમાં બે પાવર તમે શોધી શકો અથવા બે પાવર તમને મળે ધારો કે એક મોટર છે આ એક મોટર છે એ કામ શું કરે છે તો અહીંથી પાણી ખેંચે છે આ ટોકામાંથી ઉપરના ટાંકું છે એમાં ઠલવે છે બરોબર છે તો એને આઉટપુટમાં શું કામ કર્યું અહીંથી પાણી ઉપર લઈ ગયું આ પાણીને ઉપર લઈ ગયું એ આઉટપુટ પાવર કેટલું પાણી લઈ ગયું ધારો કે m પાણી લઈ ગયું કેટલી ઊંચાઈએ લઈ ગયું h તો કેટલું એ પાણીને એનર્જી આપી દીધી E કેટલા સમયમાં t સમયમાં તો આઉટપુટ પાવર થઈ ગયો ઇનપુટ પાવર એટલે કયો તો ઇનપુટમાં કઈ એનર્જી વાપરશે ત્યારે આઉટપુટમાં એનર્જી આપશે મફતમાં તો ચાલશે નહીં કે આમ ચપટી વગાડો એટલે મોટર ચાલુ થઈ જાય ચપટી વગાડો એટલે બંધ થઈ જાય એટલે સ્વિચ દબાવવી પડે મતલબ કે વિદ્યુત પાવર આ ખાય છે અને આઉટપુટમાં આ પાવર આપણને આપે છે એનર્જી કઈ ખાશે વિદ્યુત આપશે કઈ મિકેનિકલ તો અહીં જે એનર્જી ખાય છે કયો છે વિદ્યુત પાવર એ ગણવા માટેનું મેં તમને વાત કરી તો આમાં બે પ્રકારની એનર્જી આવે આઉટપુટ એનર્જી ઇનપુટ એનર્જી કોઈ પણ મશીનની કાર્યક્ષમતા 100% હોતી નથી ધારો કે એની 60 જૂલ જેટલી એનર્જી ખાય અને 60 જૂલ જેટલી એનર્જી આઉટપુટ રૂપે આપી દેવું શક્ય નથી કેમ શક્ય નથી અહીં 60 જૂલ ધારો કે 100 જૂલ લઈએ 100 જૂલ એનર્જી એને ખાઈ લીધી વિદ્યુત સ્વરૂપે અને મિકેનિકલ સ્વરૂપે 100 જૂલ આપી દીધી આવું શક્ય જ નથી 50% કાર્યક્ષમતા મશીનની હોઈ શકે 60% 100% હોઈ શકે નહીં કારણ કે જ્યારે પણ કોઈ બી મશીનને ચાલુ કરો એટલે ગરમ થાય તો હીટ સ્વરૂપે વ્યય પામે મુખ્યનું કામ કયું છે ઉપર લઈ જવાનું પાણીને છતાં ગરમ થાય છે ધ્રુજારી મારે છે અવાજ આવે છે તો એ ધ્રુજારી મારે છે ત્યાં વ્યય પામે અવાજ કરે છે એના કારણે વ્યય પામે હીટ છે એના કારણે વ્યય પામે બરોબર છે તો આ વ્યય પામે મતલબ કે 100 જૂલ ખાય તો કદાચ 40 જૂલ જેટલું અહીં આગળ વ્યય પામે તો આઉટપુટમાં કેટલા મળે ફક્ત 60 જૂલ એનર્જી મળે કેટલી મળે 60 જૂલ એ જે છે એને કાર્યક્ષમતા કહેવાય કે 100 ખાધી અને આઉટપુટમાં મળી 60% તો કાર્યક્ષમતા કેટલી કહેવાય 60% તો એનું સૂત્ર આ છે સૂત્ર સિમ્પલ છે ટકાવારી વાળું છે તમે 9 માં ભણ્યા હતા એ 9 માં 10 માં 8 માં કદાચ કે જો ઇનપુટ પાવર બરાબર આઉટપુટ પાવર હોય તો બેટા કાર્યક્ષમતા 100% કહેવાય આઉટપુટમાં પાવર કેટલો મળે ઇનપુટ જેટલો જ મળે તો કાર્યક્ષમતા 100% મળે જ્યારે મળે છે આઉટપુટમાં કેટલો PO તો કેટલા તો કાર્યક્ષમતા બરાબર થશે આ વ્યસ્ત થઈ જાય ને PO બરાબર તો PA છે આ PO બરાબર તો બરોબર છે તો ઇનપુટ જેટલો જ આઉટપુટમાં મળે તો 100% કાર્યક્ષમતા કહેવાય તો એની જગ્યાએ આઉટપુટમાં કેટલો મળે છે PO જેટલો તો કેટલી કાર્યક્ષમતા કહેવાય તો જો ઉપર જશે આ નીચે આવશે તો PO/PI બરાબર ગુણ્યા કેટલા આવશે 100 એ જ સૂત્ર છે ટકાવારી વાળું ભાઈ સિમ્પલ છે ટકાવારીનું સૂત્ર જ છે એ વધારે દિમાગ લગાવવાનું નથી હવે ગોખી દેવાનું ઓકે એનર્જી માટે આ સૂત્રને લખીએ તો n બરાબર આવશે બેટા EO/EI ગુણ્યા 100 એની જ વાત થઈ બરોબર છે અહીં શું થશે આઉટપુટ એનર્જી ભાગ્યા સમય ઇનપુટ એનર્જી ભાગ્યા સમય એટલા જ સમયની વાત આવશે તો સમય તો ઉડી જશે મોટર ચાલુ કરો એટલે જેવી ચાલુ કરશો એટલે પાણી ચડાવવાનું ચાલુ કરશે અને બંધ કરશો એટલે બંધ થઈ જશે તો
તો સમયગાળો તો બંને માટે ઇનપુટ અને આઉટપુટ માટે સમાન રહેશે. તો આઉટપુટ એનર્જી ભાગ્યા ઇનપુટ એનર્જી ગુણ્યા 100 એ પણ લગાવી શકો તમે. તો આ કાર્યક્ષમતાનું સૂત્ર છે. કોઈ પણ મશીનની કાર્યક્ષમતા 100% હોતી નથી. ધારો કે બલ્બ હોય તો બલ્બ શા માટે બનાવ્યો છે? પ્રકાશ આપવા માટે બનાવ્યો છે. તો પ્રકાશ આપે છે એ આઉટપુટ એનર્જી થઈ. પણ ઇનપુટમાં શું લેશે? વિદ્યુત લેશે. વાયર જોડો છો ત્યારે બલ્બ ચાલુ થાય છે. તો ઇનપુટમાં વિદ્યુત લેશે, આઉટપુટમાં પ્રકાશ આપશે. બલ્બ છે એ તો ઇનપુટમાં શું લેશે? ઇનપુટમાં શું લેશે? વિદ્યુત. બલ્બ આઉટપુટમાં શું આપશે? પ્રકાશ. સિમ્પલ. પણ જેટલી વિદ્યુત લે એટલું પ્રકાશ ના આપે. કેમ? આ બલ્બ બીજું બી કામ કરે, ગરમ થાય. મતલબ કે ઇનપુટમાંથી કેટલીક એનર્જી આઉટપુટ સ્વરૂપે ગઈ, કેટલીક એનર્જી ગરમ કરવા બલ્બ થયો એમાં ગઈ. આમાં તો કોઈ મતલબ કે અવાજ તો ઉત્પન્ન થતો નથી પણ ગરમ તો થાય છે, તો હીટ સ્વરૂપે જાય. તો આ ગરમ થાય છે એ વત્તા પ્રકાશ બરાબર ઇનપુટ એનર્જી કહેવાય ને. તો એ ગણવા માટે કાર્યક્ષમતાના સંદર્ભમાં વાત કરવામાં આવે છે કે મશીનની કાર્યક્ષમતા કેટલી છે. મતલબ કે ઇનપુટ લીધું એમાંથી કામ ખરેખર એને કેટલું કર્યું. ગરમ થાય તો વ્યય પામે, એના માટે નહીં બનાવ્યું. એને બનાવ્યું તો છે પ્રકાશ આપવા માટે. આ તો વ્યય પામે છે, આનો કોઈ યુઝ નહીં. બલ્બ ના ગરમ થાય અને પ્રકાશ આપે સારું કહેવાય. અત્યારે જો એલઈડી ની આવે છે એટલા માટે એ સારો આઉટપુટ આપે છે આપણને. પહેલા બલ્બ આવતા એની કાર્યક્ષમતા ઓછી હતી કારણ કે ગરમ વધારે થતા, વ્યય વધારે પામતું. અત્યારે એલઈડી આવે છે તો ગરમ ઓછા થાય છે, મતલબ વ્યય ઓછું પામે છે, તો ઇનપુટમાંથી સીધું આઉટપુટ પર રૂપાંતરણ થાય છે. ગરમ તો થોડા થાય જ છે પણ એટલા નહીં જેટલા પહેલાના બલ્બ થતા. તમારા ઘરે જૂનો બલ્બ હોય તો એને અડી જોજો અને એલઈડી વાળા બલ્બને અડી જોજો, ખબર પડશે કે કેટલો ફેરફાર છે. તો કેમ એ જૂના બલ્બ કેન્સલ કર્યા આપણે અથવા કોઈ લાવતું નથી એનું કારણ આ છે. બિલ તો ઇનપુટ પાવરને અનુરૂપ આવે. ઇનપુટ એનર્જી કેટલી તમે લો છો એ આઉટપુટને અનુરૂપ થોડું આવે ભાઈ. એટલા માટે આપણે પૈસા બચાવવા માટે, એનર્જી બચાવવા માટે, મૂળ એનર્જી બચાવવાનો કોન્સેપ્ટ છે. તો કાર્યક્ષમતાનું સૂત્ર લખી દેજો. આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર ગુણ્યા 100. આઉટપુટ એનર્જી ઇનપુટ એનર્જી ગુણ્યા 100. ઓકે, ચલો આ બધું હટાવી દઉં, આગળ વધીએ આપણે. હવે એક્ઝામ્પલ તરફ છે, ક્વેશ્ચન સોલ્વ કરીએ. હું તમારા માટે કેટલાક પ્રશ્નો અહીંયા લઈને આવ્યો છું. એક એક કરીને હું રકમ બોલતો છું, તમે રકમ લખતા જજો. કે લખી દઉં, લખું. ચલો, તો પહેલો ક્વેશ્ચન છે, જુઓ. એક કણ પર P is equal to 3t² minus 2t plus 1 વોટ પાવર આપવામાં આવે છે. તો t બરાબર 2 સેકન્ડ થી t બરાબર 4 સેકન્ડ માં કણની ગતિ ઉર્જામાં થતો ફેરફાર શોધો. ઓકે, એક કણ કે એક પદાર્થ છે. બરોબર, આ પદાર્થને બળ આપીએ છીએ. આ બળના કારણે જે પાવર જનરેટ થયો છે એ આ છે. જુદા જુદા સમય જુદો જુદો પાવર આપીએ છીએ. તો એની t બરાબર 2 સેકન્ડ એ અહીં હોય. ધારો કે t બરાબર 2 સેકન્ડ એનું દળ m હોય, v1 હોય વેગ. t બરાબર 4 સેકન્ડ અહીં હોય, દળ m હોય, v એનો v2 હોય. તો એની ગતિ ઉર્જામાં કેટલો ફેરફાર થયો એ આ કોન્સેપ્ટનો ઉપયોગ કરીને તમારે શોધવાનો છે. તો શોધી કાઢીએ. ચલો જુઓ, ધ્યાન રાખો. w બરાબર ડેલ્ટા કે શોધી લખી શકાય. આ લખી શકાય. પરિણામી બળ વડે થતું કાર્ય ગતિ ઉર્જા ફેરફાર જેટલું હોય. એક જ આ મશીન દ્વારા એને પાવર પૂરો પાડવામાં આવે છે, બળ પૂરું પાડવામાં આવે છે. એમ તો બરાબર ઇન્ટિગ્રેશન p dt 2 સેકન્ડ થી 4 સેકન્ડ.
तो सीधो ज गति ऊर्जानो फेरफार मळी गयो डेल्टा के बराबर इंटीग्रेशन 3t² - 2t + 1 dt बस संकलन करवानो छे लिमिट नो उपयोग करवानो छे અને જવાબ લખવાનો છે તો ડેલ્ટા k બરાબર 3t⁵ સંકલન આવશે n+1 / n+1 આ તમને ખ્યાલ હોવો જ જોઈએ ભાઈ આ તમને ખબર હોવી જોઈએ તો અહીં આવશે 3t⁵ 2 થી 4 - 2t²/2 + 1t 2 થી 4 2 થી 4 બસ આ જવાબ બેટા 3 કેન્સલ 2 કેન્સલ બસ બાકી તો જવાબ ગણિત છે તો તમને આવવું જોઈએ 4 16 64 ઓછા 8 માઈનસ 16 ओके चलो 64 માંથી 8 નીકાળીએ તો કેટલા આવશે 60 અને બીજા 4 નીકળે તો 56 માઈનસ 16 માંથી 4 જશે તો 12 2 ओके तो चलो अब કેટલા આવશે 46 46 કેટલા આવે ભાઈ 46 चलो फटाफट उतारीએ બીજો પ્રશ્ન લઈએ આગળ વધીએ बुकમાં બી બહુ સરસ મજાના પ્રશ્નો છે પણ બે ત્રણ હું એક્સ્ટ્રા કરાવી દઉં અને પછી બુક ના કરાવો એટલે બુકની પ્રેક્ટિસ થઈ જાય ફિઝિક્સ એ પ્રેક્ટિસનો સબ્જેક્ટ છે બેટા જો અમે લોકો બુકના સાથે સાથે બીજા વધારાના પ્રશ્નો બી લાવીએ છીએ તો અમે સમજીએ છીએ કે તમને ફિઝિક્સ ક્લિયર થાય પ્રેક્ટિસ થાય તો તમારી બી આ જવાબદારી છે કે બુક ચોપડો અને સાથે સાથે ડીપીપી કે કોઈ પણ બીજી બુક टाइम મળે જેટલો ટાઈમ મળે એટલો પ્રેક્ટિસ કરો જેટલો મેક્સિમમ ટાઈમ તમને મળે એટલો મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કરો જેટલા પ્રશ્નો વધારે સોલ્વ કરશો એટલું ફિઝિક્સમાં ગ્રીપ આવતી જશે કારણ કે ફિઝિક્સ એ મૂળ પ્રેક્ટિસ નો સબ્જેક્ટ છે તો મેક્સિમમ પ્રેક્ટિસ કરો ચલો બીજો એક પ્રશ્ન લઈએ સરસ મજાનો ધ્યાન રાખજો તમને કહ્યું છે કે 1 કિલોગ્રામ દળનો એક પદાર્થ લખું ચલો પ્રશ્ન 1 કિલોગ્રામ દળનો પદાર્થ 10 મીટર પર સેકન્ડના વેગથી સમચીતી સાથે 30 ડિગ્રીના ખૂણો બનાવતી દિશામાં ફેંકવામાં આવે છે પદાર્થને 10 મીટર પર સેકન્ડના વેગથી સમચીતી સાથે 30 ડિગ્રી ખૂણો બનાવતી દિશામાં ફેંકવામાં આવે છે તો 2 સેકન્ડ બાદ ગુરુત્વાકર્ષી બળ દ્વારા વિતરિત પાવર શોધો તો 2 સેકન્ડ બાદ ગુરુત્વાકર્ષી બળ વડે પદાર્થને મળતો પાવર શોધો તો કયો પાવર તત્કાલીન પાવર થયો જો એક્ઝેક્ટ બીજી સેકન્ડે ફેંક્યો એની બીજી સેકન્ડે કેટલો પાવર ગુરુત્વાકર્ષણ બળ વડે પદાર્થને મળતો હશે બરોબર ગુરુત્વાકર્ષણ બળ એના પર લાગતું જ હશે 2 સેકન્ડ એનો કંઈ વેગ બી હશે એના વચ્ચેનો ખૂણો અને એ બધું કંઈક આપણે કરી શકીએ તો પાવર શોધી શકીએ અથવા F ડોટ v કરી શકીએ જોઈએ શું થાય છે ચલો બેટા તો સોલ્યુશન અહીંથી ફેંક્યો આમ જશે કેટલા એંગલે ફેંક્યો 30 ડિગ્રી સરસ મેં ફેંક્યો 30 કેટલી સ્પીડથી ફેંક્યો v ઇનિશિયલ કેટલો છે વેગ 10 મીટર પર સેકન્ડ એંગલ 30 10 મીટર પર સેકન્ડ એંગલ 30 તો v ઇનિશિયલ જે છે જેને ub તમે કહો છો vo પણ કહો છો પ્રારંભિક માટે તો અહીં આવશે v ઇનિશિયલ cos 30 અહીં આવશે v ઇનિશિયલ sin 30
બરોબર 2 સેકન્ડ બાદ માની લો એ અહીં ક્યાં છે, જરૂર નહીં અહીં જ હોય, અહીં બી હોઈ શકે, એ તો પછી આન્સર કહેશે અહીં છે, એનો વેગ આમ છે 2 સેકન્ડ. ઓકે, તો આ તો એનો જ હશે vi cos 30, પણ આ જે હશે શિરોલંબ એ બદલાઈ ગયો હશે. તમને યાદ હશે પ્રક્ષેપ કરતી તમે ભણ્યા હશો, તમને ખ્યાલ જ હોવો જોઈએ, પ્રક્ષેપ કરી તમે ભણ્યા હોય તો તમને ખ્યાલ હશે કે શિરોલંબ દિશાની જે ગતિઓ છે એના માટે અચળ પ્રવેગ કેટલો લઈ લેવાનો, g એટલે કે -g. તો પ્રારંભિક કેટલો હતો, v બરાબર, તો અહીં લખું છું vi sin 30, સૂત્ર આ છે v બરાબર u plus 80 સોરી, એ એટલે કેટલા આવશે -g. તો પ્રારંભિક આવેગ માઈનસ gt, આ y દિશાનો ઘટક આવ્યો, આ x દિશાનો ઘટક આવ્યો. કયા સમયે? t બરાબર 2 સેકન્ડ. ઓકે, હવે તમારે શું શોધવાનું છે? ગુરુત્વાકર્ષણ બળ વડે પદાર્થને મળતો પાવર. કયા સમયે? 2 સેકન્ડ. 1 કિલોગ્રામ દળના પદાર્થને 10 મીટર પર સેકન્ડના વેગથી સંક્ષેપિત સાથે 30 ડિગ્રીના ખૂણો બનાવતી દિશામાં ફેંકવામાં આવે તો 2 સેકન્ડ બાદ ગુરુત્વાકર્ષણ બળ વડે પદાર્થને મળતો પાવર છે. તો બીજી સેકન્ડે કેટલો પદાર્થને પાવર મળતો હશે? જુદા જુદા સમય જુદો જુદો હોય છે, તમે જાણો છો. તો મેં શું કર્યું, બીજી સેકન્ડે વેગ શોધી લીધો. બીજી સેકન્ડે વેગનો એક ઘટક આવ્યો, આ ઘટક આવ્યો, આ તમને ખ્યાલ હોવો જોઈએ. તો t બરાબર 2 સેકન્ડે પદાર્થનો એક કણનો પદાર્થનો વેગ હું લખું છું તો સદિશ લખું છું. કેટલો આવે? x કમ્પોનન્ટ કેટલો છે? vi cos 30 i પ્લસ y કમ્પોનન્ટ કેટલો છે? તો vi sin 30 માઈનસ gt j cap. ઓકે ઓકે, cos 30 એટલે √3/2 એટલે કે આ 10 છે, √3/2 i cap પ્લસ આ 10 1/2 માઈનસ 10 2 j cap 5√3 i cap પ્લસ 5 માઈનસ 20 10 નું 20 5 j cap તો આવશે 5√3 i cap માઈનસ 15 j cap. તો ટૂંકમાં આપણે ધારણા ભલે અહીં કરી હતી પણ ખરેખર અહીં છે, નીચે તરફ આવે છે, જુઓ j cap. તો આમ હોય તો જે શક્ય બને, અહીં છે રિયલ તો x કમ્પોનન્ટ આ y કમ્પોનન્ટ. જો x કમ્પોનન્ટ કેટલો છે 5√3, y કમ્પોનન્ટ કેટલો છે -15. એ હવે તો કહી શકો તમે, પણ પહેલા તમને ખબર નથી એટલે ગમે ત્યાં તમે ધાર લીધું એ જ્યાં પણ હશે તો જવાબમાં આવી જશે. તો ચલો આ તો મેં પ્રક્ષેપ ગતિની વાત કરી કે અહીંથી ફેંક્યો t બરાબર 2 સેકન્ડે ક્યાં છે? તો t બરાબર 2 સેકન્ડે જ્યાં હોય એનો વેગ આટલો હશે. આ પ્રક્ષેપ ગતિની મદદથી તમે શોધી શકો, હવે શોધી શકો. તો વેગ શોધી લીધું. કયા બળનું પાવરની વાત કરવાની છે? ગુરુત્વાકર્ષણ બળ વડે પાવર કેટલો મળતો હશે? તો ગુરુત્વાકર્ષણ બળ કેટલું છે તો જાણો છો, F mg. સદિશ સ્વરૂપે લખીએ તો -j cap. કેમ માઈનસ લખ્યું? ગુરુત્વાકર્ષણ બળ નીચે તરફ હોય, m કેટલો છે 1 કિલોગ્રામ, તો શું આવશે -10 j cap. તો બળ આટલું, કણનો વેગ આટલો, અને આ જ બળ દ્વારા t બરાબર 2 સેકન્ડે કેટલો એને પાવર મળે છે શોધવાનું છે તમારે. તો થઈ ગયું પાવર. p F.v. બરોબર, અહીં લખું છું તો p F -10j ડોટ 5√3i -15j. ચલો j ડોટ i 0 પણ j ડોટ j 1 થશે, માઈનસ માઈનસ પ્લસ થશે, તો પાવર બરાબર બેટા આવશે 150 વોટ. બીજી સેકન્ડે જડતાનો પાવર મળે છે. આ તત્કાલીન પાવર છે. જુદા જુદા સમય પાવર જુદો જુદો હશે. જો જુદા જુદા સમય જુદો જુદો હશે, ફીલ કરવું હોય તો ગતિ કરતો કરતો અહીં જતો હોય ત્યારે શું હશે વિચારો. ટોપમોસ્ટ પોઈન્ટ પરથી જતો હોય ત્યારે પાવર કેટલો હશે ગુરુત્વાકર્ષણ બળ દ્વારા મળતો? જુઓ
અહીંથી જતો હોય ત્યારે v આ બાજુ હશે, mg આ બાજુ હશે, ડોટ પ્રોડક્ટમાં લંબ હોય તો પાવર કેટલો થઈ જાય 0. તો એ સમયે ગુરુત્વાકર્ષણ બળ કેટલો પાવર એને આપતું હશે કણને 0. કેટલો આપતું હશે ભાઈ? ઓકે ઓકે. તો ચલો આ પણ નોંધી લેશો તમે ફટાફટ. આ પણ તમે નોંધી લેશો. આગળ વધીએ ચલો. આગળની વાત કરીએ. આપણે લઈ લઈએ હવે. चलो બીજો એક પ્રશ્ન લઈએ ભાઈ. આવો છે તમને હવે બીજો એક પ્રશ્ન. एक 1000 કિલોગ્રામ દળની એક કાર સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. 1000 કિલોગ્રામ દળની કાર સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે. કાર 20 કિલોવોટના અચળ પાવર હેઠળ ગતિ કરે છે. કાર 20 કિલોવોટ ના અચળ પાવર હેઠળ ગતિ કરે છે. तो 10 सेकंड बाद कारनी झड़प शोधो. t बराबर 10 सेकंड में कारनी झड़प शोधो. पावर अचल है पण झड़प जुदी जुदी होई शके. मशीन હોય ને એક પદાર્થ હોય ને મશીન આ તરફ સતત પાવર પૂરો પાડતું હોય તો વેગ વધતો જશે. તો 10મી સેકન્ડે તમારે એનો વેગ શોધવાનો છે અને એમાં પાવર અચળ છે એવું તમને કહી દીધું છે. જો સોલ્યુશન કરીએ. આવી વાત છે તમને. અહીં છે p બરાબર 0 સમય સ્થિર છે તો v બરાબર 0 છે. એને પાવર અચળ આપવામાં આવે છે મતલબ એક ફોર્સ કંઈક આપવામાં આવતું હશે એના દ્વારા એનો પાવર કેવો રહેતો હશે અચળ. f ડોટ v અચળ રહેતો હશે. f ડોટ v અચળ રહેતો હશે મતલબ કે પાવર અચળ રહેશે. તો 10 સેકન્ડે આ પદાર્થ અહીંથી ક્યાંકથી જતો હોય ત્યારે એનો v કેટલો હશે એ શોધવાનું છે. t બરાબર 10મી સેકન્ડ. આ પણ તાત્ક્ષણિક પાવરની વાત છે, એક જ ક્ષણની વાત છે. તો ચલો સોલ્વ કરી લઈએ. ચલો અહીં પાવર p બરાબર f ડોટ v લખી શકાય અને cos થીટા નો ઉલ્લેખ ના કર્યો હોય તો cos 0 બરાબર 1 લેવું. f બરાબર m લખી શકાય into v mv. a બરાબર લખી શકાય dv by dt. v તો તમારે શોધવાનો છે. ઓકે dt ને આ બાજુ લઈ દઈએ તો અહીંયા બાજુ આવશે v dv બરાબર p by m dt. dt ને બદલે m ને બદલે ગોઠવ્યું છે. ઇન્ટિગ્રેશન કરજો v dv p અચળ m અચળ ઇન્ટિગ્રેશન dt. સમય 0 થી 10 સેકન્ડ ની વાત કરી છે, તાત્ક્ષણિક છે બરોબર છે અને વેગની વાત કરી છે 0 અને v તો શોધવાનો છે. v² by 2 આવશે 0 થી v
p by m t આવશે 0 થી t t બરાબર 10 પછી લઈએ હાલ t રાખીએ ચલો t તો અહીંથી v સ્ક્વેર બરાબર થઈ જશે v સ્ક્વેર બાય 2 મળશે p t by m મળશે તો v સ્ક્વેર બરાબર મળશે બેટા શું મળશે 2p t by m તો v બરાબર મળશે √ 2p t by m બસ આમાં કિંમતો મૂકી દો જવાબ આવી જશે 2 20 કિલો એટલે 20 10 ની 3 10 સેકન્ડ 1000 કિલોગ્રામ એટલે 10⁻³ 10⁻³ કેન્સલ 2 × 4 400 એટલે v બરાબર આવશે 20 મીટર પર સેકન્ડ કિલો હશે 20 મીટર જુદા જુદા પોઈન્ટ પર v જુદો જુદો હશે એટલે આ દેખો પેલા સૂત્રથી બી આવી જશે આ તો હું આ રીતે જોડ્યું બાકી વિચારું જુઓ હા આ સૂત્ર હું લઈને બતાવું આ ગયા કયું હા તો તમારું w is equal to integration p dt integration p dt તો છે જ આ બાજુ બરોબર છે p ને અચળ છે એટલે બહાર લો પછી આવી જશે ઓકે w બરાબર f into d p dt f is equal to ma હા નાનો ગાળો હોય તો d ની જગ્યાએ dx એવું લેવું પડે dx લીધું આપણે ma into dx इंटीग्रेशन p dt a બરાબર લેવું પડે તમારે m dv by dt into dx इंटीग्रेशन p dt चलो dx by dt એટલે v લખી શકાય તો શું આવી જશે જુઓ m v dv dx by dt એટલે v લખી બરાબર इंटीग्रेशन p dt એમને આ બાજુ લઈ લો જો આવી જશે આ બરાબર તો એની જ વાત છે ફક્ત મેં આ મને યાદ આવ્યું તો આ રીતે આગળ વધ્યો હા યાદ આવ્યું તો આ રીતે આગળ વધ્યો ઠીક એક જ વાત છે બીજો પ્રશ્ન છે આનો 1000 દળની કાર સ્થિર સ્થિતિમાંથી ગતિની શરૂઆત કરે છે કાર 20 કિલોવોટના અચળ પાવર હેઠળ ગતિ કરે છે તો તો 10 મીટર અંતર કાપ્યા બાદ કારનો ઝડપ કેટલી હશે તો 10 મીટર अंतर काप्या बाद काરની ઝડપ કેટલી હશે તો પહેલામાં v અને t સુધીના રિલેશનમાં આવ્યા એવા આપણે v અને x ના રિલેશન તરફ આવવાનું છે બસ બીજું કંઈ કરવાનું આકૃતિ તો એવી દોરી શકો શરૂઆત ત્યાંથી કરીએ જુઓ એમનું એમ જ ફિલિંગ ત્યાં હાલ આ રીતે કર્યું તો એમ બી આવી શકશો તમે તો જો આ બરોબર છે અહીંથી આગળ ફેરફાર કરવો પડશે ખાલી થોડું તો જો a બરાબર શું લખી શકો હવે પ્રવેગનો ફોર્મ્યુલા પાવર p બરાબર m આ v છે એને આ રીતે લખી શકાય v dv by dx પ્રવેગ સ્થાનાંતર વેગ આ બધું ત્રીજા ચેપ્ટરમાં ભણ્યા રહ્યા પ્રવેગનું સમીકરણ આ બધા લખ્યા હતા ભાઈ dv by dt બીજું એક આપણે લખ્યું હતું v dv by dx ઓકે જો આમાં ખ્યાલ ના આવે તો અહીં જુઓ dv by dt into dx upon dx ચલો dx by dt એટલે v લખી શકો તમે તો શું આવી ગયું આ v dv dx તો v dv by dx એટલે કે સ્થાનાંતર અને ઝડપની વાત કરી છે તો સમયનો લોપ કરવો પડશે બસ આગળ વધીએ બસ બાકી તો સિમ્પલ છે ભાઈ v સ્ક્વેર તો v સ્ક્વેર dv બરાબર બાકીનો આપણે લઈએ તો p by m dx
इंटीग्रेशन લઈ લઈએ v² dv p/m इंटीग्रेशन dx 0 થી x x d જે ગણો 0 થી v તો v/3/3 આવશે આ તો આ બાજુ આવશે p/m શું આવશે x તો અહીંથી v/3 બરાબર આવી જશે p 3px/m કિંમત મૂકીએ 3 p એટલે 20 કિલો એટલે 10³ ભાઈ x એટલે 10 મીટર અને આ છે 10³ 10³ કેન્સલ તો આવશે 3 દુ 6 600 v/3 બરાબર તો v બરાબર કેટલા આવશે મીટર પર સેકન્ડ તો અહીં તમને લખાઈ દઉં ઘનમૂળ નીકાળવું પડશે તો એ આવશે 8.45 मीटर पर सेकंड 8.45 मीटर पर सेकंड ओके समझी लो चलो बीजो प्रश्न જોઈએ હવે પછી બુકના પાવરના પ્રશ્નો આપણે સોલ્વ કરીશું ટેક્સ્ટ બુકના આગળનો પ્રશ્ન આવો છે ભાઈ કે એક મોટર 10 મીટર ઊંડાઈએથી પાણી ખેંચીને 10 મીટર ઊંચાઈએ આપેલ ટાંકીમાં પાણી પહોંચાડે છે હું સીધી આકૃતિ દોરું છું તમારા રકમ લખી દો જોડે જોડે લખતા અહીં ધારો કે કૂવો છે કે પાણીનું ટાંકું છે જે પણ છે અહીં પાણી છે અહીં સપાટી પર એક મોટર છે એમાંથી પાઇપ દ્વારા પાણી ખેંચવા માટે ઉપયોગ થાય છે 10 મીટર ઊંડાઈએ પાણી છે એને આ મોટર પાણી ખેંચીને ઉપર ચડાવે છે અહીંથી પાણી આમ થઈને આમ ઉપર ચડશે અહીં ટાંકી છે એમાં ભરે છે બરાબર 10 મીટર ઊંચાઈ સુધી લઈ જાય છે 10 મીટર ઊંડાઈથી 10 મીટર ઊંચાઈ સુધી મોટર પાણીને ખેંચીને લઈ જાય છે અહીંથી જે પાણી આવશે બરાબર એક મોટર 10 મીટર ઊંડાઈએથી 10 મીટર ઊંચાઈ સુધી પાણીને ખેંચે છે પહોંચાડે છે મોટર સાથે જોડેલ પાઇપના આડછેદનું ક્ષેત્રફળ આ જે પાઇપનું આડછેદ છે એનું ક્ષેત્રફળ એ 0.1 મીટર સ્ક્વેર છે આ જે કહેવાય ને આ જે પાઇપ હોય આવી એનો આ જે એરિયા છે કેટલો વિસ્તાર છે આ જે રો પાઈ આર સ્ક્વેર નો એરિયા આ કેટલો છે 0.1 મીટર સ્ક્વેર છે પછી કહ્યું છે પાઇપમાંથી બહાર નીકળતા પાણીનો વેગ અહીંથી જે પાણી બહાર નીકળે છે એનો વેગ છે 10 મીટર પર સેકન્ડ 10 મીટર પર સેકન્ડ છે તો મોટરનો પાવર શોધો પહેલો પ્રશ્ન છે કે મોટરનો આઉટપુટ પાવર શોધો તો મોટરનો પાવર એટલે આઉટપુટ પાવર કેટલું પાણી પહોંચાડે છે કેટલી ઊંચાઈ પહોંચાડે છે એ પાવર શોધો બીજું કયું છે મોટરની કાર્યક્ષમતા 50% હોય અને મોટર 1 કલાક સુધી ચાલુ રહે તો કેટલા યુનિટ વિદ્યુત ઊર્જાનો વપરાશ થયો હશે જો ફરીથી પ્રશ્ન હું વાંચી લઉં છું તમે વ્યવસ્થિત પ્રશ્ન લખી લેજો એક મોટર 10 મીટર ઊંડાઈએથી પાણી ખેંચી 10 મીટર ઊંચાઈએ પહોંચાડે છે મોટર સાથે જોડેલ પાઇપના આડછેદનું ક્ષેત્રફળ 0.1 મીટર સ્ક્વેર છે પાઇપમાંથી બહાર આવતા પાણીનો વેગ 10 મીટર પર સેકન્ડ છે તો બે પ્રશ્નો છે પહેલો પ્રશ્ન છે મોટરનો આઉટપુટ પાવર કે મોટરનો પાવર શોધો અને બીજું છે કે જો મોટરની કાર્યક્ષમતા 50% હોય કાર્યક્ષમતા ઈટા કેટલી આપેલી છે 50% હોય અને મોટર 1 કલાક ચાલુ રાખવામાં આવે તો કેટલા યુનિટ મીટરમાં પડી ગયા હશે
પ્રશ્ન એ બી પૂછી શકે કેટલું બિલ આવશે આ દરમિયાન કેટલું બિલ આવશે એ પણ પૂછી શકે જો યુનિટનો ભાવ આપે તમને કે 5 રૂપિયા એક યુનિટના છે તો આ દરમિયાન કેટલું બિલ આવ્યું હશે દર 1 મહિના સુધી આ કામ સતત તમે કરો છો એમ કરીને પૂછી દે તમને ઓકે પણ જો કે આપણે પૈસામાં ગણતરી નહીં કરવી આપણે યુનિટ ગણી લઈએ આઉટપુટ પાવર સુધી તો મોટર કામ શું કરે છે આઉટપુટમાં તો અહીંથી કેટલું પાણી લઈને અહીં ઠલવે છે 1 સેકન્ડમાં ધારો કે m દળ પાણી ઉપર પહોંચાડતું હોય માની લઈએ 1 સેકન્ડમાં કારણ કે પાવર એટલે 1 સેકન્ડમાં થતું કાર્ય તો 1 સેકન્ડમાં મોટર ધારો કે m દળ પાણીને ઉપર પહોંચાડે છે બરોબર છે હા ઉપર પહોંચાડે છે m દળનું પાણી વેગ સાથે બાજુ પહોંચાડે છે એનો મતલબ મોટર કેટલું કાર્ય કરે છે પાવર એટલે w/t t એટલે તો 1 સેકન્ડ છે એટલે સીધો w જ આવે તો સીધો પાવર બરાબર તમે લખી શકો w અને w બરાબર લખી શકો કેટલું કામ કર્યું એને એક તો પાણીને ઉપર પહોંચાડ્યું એટલે mgh વત્તા કંઈ ગતિ સાથે પહોંચાડ્યું 1/2 mv2 આટલું કામ કર્યું એને આ થયો તમારો આઉટપુટ પાવર h આપેલો છે કેટલી ઊંચાઈ પહોંચાડ્યું 20 મીટર g તમે જાણો છો 10 v તમે જાણો છો કેટલી સ્પીડ થી પાણી પડે છે 10 તો તમે આ સુધી લો m 1 સેકન્ડ કેટલું પાણી આમ ઠલવાય છે 1 સેકન્ડમાં કેટલું પાણી ઠલવાતું હશે 1 સેકન્ડમાં ધારો કે m દળ પાણી ટાંકીમાં ઠલવાય છે તો m બરાબર હું લખી શકું ρ * v દળ બરાબર ઘનતા ગુણ્યા કદ પાણીની ઘનતા તમે જાણો છો કદ એટલે શું થશે તો ρ હવે ધારો કે સમજો વ્યવસ્થિત 1 સેકન્ડમાં જે પાણી પડે છે એ પાણી 1 સેકન્ડમાં કેટલું અંતર કાપી લેતું હશે પાણીનો અણુ 10 મીટર તો અહીં જે પાણીનો અણુ હોય ને આ 10 મીટર અંતર હોય એ પાણીનો અણુ અહીંથી અહીં સુધી અંદર આવી જતો હશે તો આટલા ભાગમાં જેટલું પાણી હોય અહીં હું દોરું છું એ બધું જ 1 સેકન્ડમાં પાણી ટાંકીમાં ઠલવાતું હશે આ પાણીનો એક પાઇપ વિચારો એનું દળ m છે દળ કેટલું છે m બરોબર છે તો શું થશે આ એરિયા કેટલો છે a આ લેન્થ કેટલી છે 10 મીટર ડાયરેક્ટ લઈ લો તોય ચાલે પણ હું હાલ સિમ્બોલિક વાત કરું છું એટલે l લઈ લો બાકી 10 લઈ લો તો પણ ચાલશે એ આવી જશે જો તો કદ બરાબર શું થઈ જાય a l ક્ષેત્રફળ ગુણ્યા લંબાઈ લંબાઈની જગ્યાએ હું લખી શકું a v * t વેગ બરાબર અંતર ભાગ્યા સમય તો અંતર બરાબર વેગ ગુણ્યા સમય હવે સમય તો 1 સેકન્ડ આપેલો છે અહીં t બરાબર 1 સેકન્ડ છે માટે m બરાબર શું થઈ ગયું ρ a * v આ v એટલે વેગ છે કેપિટલ v એટલે કદ હતું ધ્યાન રાખજો તો દળ હવે તમને મળી ગયું આ તમે જાણો છો ઘનતા ક્ષેત્રફળ આપેલું છે વેગ આપેલો છે તો આમાં મૂકી દો આઉટપુટ પાવર બેટા તમને મળી જશે કેટલું છે ρ a v g h + 1/2 ρ a v અને આ v² એટલે v⁻³ કિંમતો મૂકી દઈએ હવે તો પાણીની ઘનતા કેટલી હોય છે SI યુનિટમાં 10⁻³ a કેટલા છે 0.1 v કેટલા છે 10 g કેટલા છે 10 h કેટલા છે 20 પ્લસ 1/2 ρ કેટલા છે 10⁻³ a કેટલા છે 0.1 અને v કેટલા છે તો 10 તો 10 નો ઘન ઓકે થઈ ગયું ચલો આ 0.1 અને 10 કેન્સલ તો અહીં થશે જો 2 3 4 5 * 10⁻⁵ પ્લસ અહીં જુઓ 1.1 જે છે આની સાથે લઈએ તો 10 ની 2 ઘાત વત્તા 10 ની 3 ઘાત એટલે 5 અને 1/2 એટલે 0.5 10⁻⁵ એટલે થઈ જશે 2.5 10⁻⁵ સોરી વોટ આટલો પાવર હશે કે આ તો પહેલો પ્રશ્ન બીજા પ્રશ્ન શું પૂછ્યું છે કે મોટરની કાર્યક્ષમતા 50% જ છે અને મોટરને 1 કલાક ચાલુ રાખવામાં આવે તો કેટલો
યુનિટ એનર્જી મળશે. તો એનર્જી સુધી જવું છે તમારે. યુનિટ એટલે એનર્જી છે, ટૂંકમાં એનર્જી એટલે યુનિટ એનર્જી એટલે ઇનપુટ એનર્જી, વિદ્યુત એનર્જી કેટલી એમ. તો અહીં એનર્જી સુધી જવું પડે તો P બરાબર લેવું પડે E0 આઉટપુટ એનર્જી ભાગ્યા T બરાબર 2.5 10⁵. આ પહેલા પ્રશ્નનો જવાબ છે. બીજા પ્રશ્ન માટે હું આગળથી તો સ્ટાર્ટ કરું છું. તો T ને બિલ બદલી લઈએ તો E0 આઉટપુટ એનર્જી બરાબર 2.5 10⁵ into T, અને T કેટલા લેવાના છે હવે 1 કલાક મતલબ કે 3600 સેકન્ડ. તો 2.5 3600 10⁵ આઉટપુટ એનર્જી. હવે પેલું લખી દઈએ. શું લખી દઈએ? કાર્યક્ષમતા વાળું સૂત્ર. કાર્યક્ષમતા બરાબર આઉટપુટ એનર્જી ઇનપુટ એનર્જી ગુણ્યા 100 ભાઈ. ઇનપુટ એનર્જી શોધવાની છે તમારે તો એને અહીં લઈ લઈએ. ચલો આઉટપુટ છે તમારી જોડે કેટલી છે 2.5 3600 10⁵ 100 અને n છેદમાં એટલે 50%. તો ટકા બી કેન્સલ, 50 કેન્સલ તો આ 2 આવશે. તો આનો ગુણાકાર કરશો હવે તમે તો ઇનપુટ જે એનર્જી છે તમારી એ હું આમાંથી હવે ડાયરેક્ટ લખી દઉં છું બેટા. એ તમારી એનર્જી આવશે ક્યાં એ આવશે 18 ગુણ્યા 10 ની 1800 ગુણ્યા 10 ની 6 ઘાત. આ તો સિમ્પલ છે, કેલ્સી અથવા તમારી જાતે કામ કરી શકો. 1 0 અહીં લઈ લો એટલે 10⁶ આવી જશે. 360 ગુણ્યા 2.5 ગુણ્યા 2 2.5 એટલે 25 ભાગ્યા 10 કરશો કે એવું કંઈ જે પણ તમારું કેલ્ક્યુલેશન તમે કરી શકશો. 1800 10 ની 6. તો આ તો જૂલમાં આવી, તમને તો યુનિટમાં માંગ્યું છે. તો એનું રિલેશન બી ખબર છે કે જો 3.6 into 10⁶ જૂલ એનર્જી હોય તો યુનિટ એક યુનિટ કહેવાય. 3.6 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ બરાબર 1 યુનિટ થાય બરાબર. તો 1800 ગુણ્યા 10 ની 6 ઘાત જૂલ એનર્જી કેટલા યુનિટ થાય? તો ઇનપુટ એનર્જી બરાબર આવશે 1800 10 ની 6 તો ઉડી જશે ભાગ્યા 3.6 ગુણ્યા 1 એટલે 500 યુનિટ આવશે. 18 દુ 36 મીન ડાઉન સેટ તમે કરી શકશો 500 યુનિટ. એ એનર્જી હવે ભાઈ 500 યુનિટ. ઓકે, તો આ તમારું ક્વેશ્ચન વ્યવસ્થિત સમજી લો. ના ખબર પડે બે વાર જુઓ. આમાં ખાસ ખબર પડવી જોઈએ 1 સેકન્ડમાં કેટલું દળ પાણીની ઠલવાય છે એમ જેટલું. હવે પાણીનો વેગ કેટલો છે 10 મીટર પર સેકન્ડ. એનો મતલબ પાણીનો અણુ અહીં હોય 10 મીટર પાછળ હોય એ પણ ટાંકીમાં આવી જતો હશે. તો 10 મીટરની પાઇપની અંદર જેટલું પાણી હોય એટલું પાણી ઠલવાતું હશે. આટલી લંબાઈ છે 10 મીટર, પણ મારે પહેલા સિમ્બોલિક વાત કરવી હતી એટલે મેં l લીધું. તો કદની જગ્યાએ શું લખી શકાય? E * l. l બરાબર 10 લખી શકો, અથવા જો આવી જશે l બરાબર v * t. t બરાબર 1 સેકન્ડ છે ને v બરાબર કેટલા છે 10. ઓકે, 10 મીટર લંબાઈની પાઇપની અંદર જેટલું પાણી હશે, કારણ કે એનો વેગ 10 છે, 10 મીટર લંબાઈની પાઇપની અંદર જેટલું પાણી હશે એ બધું અંદર ઠલવાશે. તો 10 મીટર લંબાઈની અંદર પાણી કેટલું હશે? આટલું 10 મીટર લંબાઈ હોય તો 10 મીટર લંબાઈની પાઇપની અંદર જે પાણી છે એનું દળ તમારે શોધવાનું છે. માની લેવાનું છે કે પૂરી પાઇપ ભરાઈને આવે છે, એ આપણે માની લેવાનું છે આદર્શ સ્થિતિ. બરોબર છે? અડધી પાઇપ આવતી નથી, પૂરી ભરાઈને આવે છે. અને આમ બી આપણે આદર્શ સ્થિતિઓ ભણીએ છીએ. ઓકે, ચલો બાય.